કોઈ સરકારી અધિકારી પાસે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું કામ કઢાવવા માટે જાય અને વ્યક્તિ પાસે સરકારી અધિકારી લાંચ લે તો શું થાય? જો એ વ્યક્તિ પ્રમાણિક હશે તો ચોક્કસથી ફરિયાદ કરશે. પરંતુ આપણામાંથી પણ ઘણા બધા એવા લોકો છે જેમને આવા લાંચી અધિકારીઓ વિશે ફરિયાદ કરવી છે, પરંતુ એમને ખબર નથી કેવી રીતના ક્યાં ફરિયાદ કરવી. જો તમને નથી ખબર કે કેવી રીતના ફરિયાદ કરવી તો ચિંતા કરવાની જરૂર નથી. આજે હું દરેક વાત વિસ્તારથી સમજાવીશ. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. થોડા સમય પહેલા કરપ્શન ઇન્ડેક્સ 2022 સામે આવ્યો. આ સામે આવતા જ ખળભળાટ મચી ગયો, કારણ કે એમાં ભારત 40 પોઈન્ટ સાથે 85માં સ્થાને હતું. આનાથી એક વાત તો ક્લિયર થઈ ગઈ કે ભારતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. તમે પેલી એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોની એડ જોઈ હશે કે જેમાં કોઈ સરકારી અધિકારી લાંચ લેતો હોય અને એ જ સમયે એસીબી ના અધિકારીઓ આવે છે અને એને પકડીને લઈ જાય છે. ત્યારે આપણામાંથી પણ ઘણા બધા લોકોને નથી ખબર કે કેવી રીતના એસીબી માં ફરિયાદ કરવી. તો એ વાત હું હવે તમને સમજાવી દઉં. આપણા દેશમાં લાંચ માંગવી એ ગુનો છે, એ આપણે બધાને ખબર છે, પરંતુ કેવી રીતના ફરિયાદ કરવી એ આપણામાંથી ઘણા બધા લોકો નથી ખબર. તો તમને કહી દઉં કે ભારતમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 171 ની કલમ મુજબ લાંચ લેવી એ ગુનો છે, પરંતુ એની સાથે સાથે લાંચ આપવી એ પણ એક ગુનો છે. એટલે કે કોઈ સરકારી અધિકારી કોઈ કામ કરવા માટે ગેરકાયદેસર રીતે પૈસા પડાવે તમારી પાસે, ત્યારે તમે એની ફરિયાદ કરી શકો છો. તો એ જ રીતે તમે પોતાનું કામ કઢાવવા માટે સરકારી અધિકારીને ગેરકાયદેસર રીતે પૈસા આપો તો એ અધિકારી પણ તમારી વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. હવે તમને એ તો ખબર પડી કે કોઈ વ્યક્તિ લાંચ માંગે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે. ત્યારે હવે એ સમજી લઈએ કે આવી ફરિયાદ કોની પાસે કરવા જવાની. તો ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ એજન્સીઓ આવી રીતના કામ કરે છે, જેમ કે એન્ટી કરપ્શન બ્યુરો, સ્ટેટ વિજિલન્સ કમિશન એટલે કે એસવીસી, CBI વગેરે. જેમ કે તમે acb.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈને તમે ત્યાં જોશો તો તમને જમણી બાજુ કમ્પ્લેન્ટ નો ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કર્યા બાદ તમારે ત્યાં માંગેલી દરેક ડિટેલ આપવાની છે, જેમાં તમારું નામ, ઈમેલ એડ્રેસ, મુદ્દો શું છે, ફરિયાદ શું છે જેવી દરેક વિગતો ભરવાની છે. આ કમ્પ્લેન્ટ સબમિટ કર્યા બાદ અધિકારીઓ તમને ફોન કરીને જાણકારી લેશે અને ફરિયાદ નોંધાવ્યાના થોડા સમય બાદ જ એસીબી પોતાની કાર્યવાહી શરૂ કરી નાખશે. હવે જો તમારે વેબસાઇટ ઉપર કમ્પ્લેન્ટ નથી કરવી તો તમે ફોન નંબર ઉપર પણ કમ્પ્લેન્ટ કરી શકો છો. 1064 એટલે કે 1064 ઉપર જેવો તમે ફોન કરશો કે તરત જ ત્યાંના કોઈ અધિકારી તમારો ફોન ઉપાડશે અને તમારી પાસેથી દરેક વિગતો લેશે. વિગતો મેળવ્યા પછી તેઓ પોતાનું કામ શરૂ કરી નાખશે. ના માત્ર ફોન, પરંતુ જો તમારી પાસે પ્રૂફ હોય, કોઈ સબૂત હોય તો વોટ્સએપ નંબર 9099911055 પર તમે આની ફરિયાદ નોંધાવી શકો છો. આ કમ્પ્લેન્ટ બાદ જો એવું સાબિત થઈ જાય છે કે આ સરકારી અધિકારી લાંચ લેતો હતો તો ચોક્કસથી તેને 3 થી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને એની પોતાની સરકારી નોકરી પણ હાથમાંથી જઈ શકે છે. હવે આવી જ રીતે કોઈ વ્યક્તિ સરકારી અધિકારીને આવી રીતના લાંચ આપે તો તેને પણ 3 થી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ તો એસીબી માં એક ફરિયાદ કરવાની એક રીત હતી. આવી તો અન્ય પણ એજન્સીઓ છે, જેમ કે સ્ટેટ વિજિલન્સ કમિશન. એમાં કેવી રીતના ફરિયાદ કરવી અને નિરાકરણ કેવી રીતના લાવશે એ જો તમારે જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં યસ કરીને જણાવજો. અને આવા જ અન્ય વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.